ઓલો ક્યાં વયો ગયો? ભાગી ગયો. હાલ તો અને દિવાલ બનાવવાની છે આટલી મોટી, જેટલી થાય એટલી. તો ભાઈ દિવાલ આપણી થોડીક સક્સેસફુલ થઈ ગઈ છે. તો કેમ છે મારી ફેમિલી, સ્વાગત કરું છું ફરીથી એક નવા વ્લોગ વિડીયોની માલિકમાં. તો મસ્ત મજાનો અત્યારે હે ને બપોર પડી ગઈ છે, બપોરનો સમય થઈ ગયો છે અને હવે આપણે હે ને આજે ગૌશાળાની મુલાકાત લેવાની છે જ્યાં બીમાર પશુઓ આવે છે અને લોકો તેની સેવા કરે છે. તો આજે આપણે હે ને તેની મુલાકાત લેવાની છે અને આપણે પણ થોડીક સેવા કરવાની છે. તો ચાલો આપણે જઈએ. ગૌશાળા અહીંથી થોડીક જ આગી છે. જો મેનારાણીને લઈને ઉપડી ગયા છો હરિપર રોડે. ક્યાં? હરિપર રોડે આગળ જતા આમ જો ભાઈ બધું ખંડેર પડ્યું છે અને ભાઈ અત્યારે સીધા ગૌશાળા જ જઈએ અને બધા વિડીયો ઉતારવી. ગૌશાળા અહીંથી થોડીક જ આગી છે અને થોડોક અહીંયા કાચા રસ્તો છે તો જવું પડશે કાચા રસ્તે. અને ભાઈ કોઠીવાડીમાં આવી જાય, કોઠીવાડીથી આગળ જવાનું છે આપણે. હમણાં જો મસ્ત મજાના લોકેશન આવશે એક. અને આ મિત્રો આપણે એને ગઢડામાં આ કાળો ડેલો એટલે લક્ષ્મીવાડીનો કાળો ડેલો એમ માનવામાં આવે છે અને બહુ પ્રાચીન ડેલો છે, બહુ જૂનો ડેલો છે. અને ભાઈ અત્યારે જો આમ લોકેશન જો આવે ખાલી વ્યૂ આમ જો તોડી નાખે એવો વ્યૂ આવે આમ જો. ગૌશાળાએ જઈ છે ને ગાયો આપણને વચવા મળી ગઈ એટલે ગૌ માતાના અત્યારથી દર્શન થઈ ગયા છે ભાઈ. ગૌશાળાનું અડધું કામ તો છે ભાઈ થાય છે, અડધું કામકાજ થઈ ગયું છે ને અડધું થાય છે. અને આ શેડ છે મસ્ત મજાની અને આપણે જોવાની અંદર. ચાલો હવે અંદર જ જઈએ, સીધા તમને દેખાડું ગૌશાળા કેવી છે કેવી નહીં. તો તમે જોઈ શકો જો મિત્રો આ બધી એને ગાયું બીમાર છે અને આ ગૌશાળામાં આવેલ છે અને આ બધાની સેવા ખૂબ સેવા કરે છે. મસ્ત મજાના આપણે હે ને ગૌ માતાના દર્શન કરીએ એવા ગૌશાળામાં અને આવી ગયા છીએ આપણે પાછા ઘરે. ફરી પાછા આપણે હે ને શૂટિંગ કરવા આવી ગયા છીએ ને લોકેશન ઉપર આમ જો પાછા આવી ગયા છીએ. હું એને આને થાય છે આપણે છે ને એક્શન સિક્વન્સ ઉતારવાનો છે. હવ એના બીટીએસ આયુષભાઈની ચેનલમાં આવશે. બરોબર, વાંધો નહીં. હાલો ચોપડા પસ્તી ભાંગોર લેવું હોય તો આયુષભાઈને કોન્ટેક્ટ કરો. આપણે આ ખોખાને શું કરવાની છે? આ કાલની જેમ બાળવાના લાગે. તાપણું કરશે તાપણું. આગળ શું સીન કરવાનો છે? હવે આપણે છે ને થોડીક ચૂલ મચી છે આપણને પિક્ચર જેવું કરવાની, એટલે આપણે એક આડસ ઊભી કરવી છે રોડ ઉપર. અને આ દરેક છે એવું લેયર ઊભું કરીએ ને તેનાથી આપણે જી વેગન આર છે એ આવીને સૂપ સરાનું બધું ઉડાડી દે. વચ્ચે 2-3 બ્લાસ્ટ રાખીએ એટલે થોડુંક એસ્થેટિક લાગે. હરખું બધું ભેગું કરે છે અને દિવાલ બનાવવાની છે આટલી મોટી, જેટલી થાય એટલી. અને હરખી થાય તો ઠીક છે. જો ભાઈ અત્યારે એને દિવાલ કરે છે હરખી. આગળ મેં કીધું હાલો સપોર્ટ રહે થોડો. દિવાલ કરી છે અને ગાડી હારે દિવાલ પટકાડવાની છે. કેમ થાય વ્લોગમાં બન્યા રહેજો, આખું જોવાનું છે. આને કામ કરીએ આને આપણે ડિવાઈડર જેવા બે ઊંચા ઠોંગા રાખીએ. તો ભાઈ દિવાલ આપણી થોડીક સક્સેસફુલ થઈ ગઈ છે. હવે કામ લાગે તો ઠીક છે. છેલ્લું એક બાકી રહી ગયું જુઓ. રેડી, ઓકે, ડન થઈ ગયું. ડન. હા હાલો જો ભાઈ આ દિવાલ છે અને ઓલી ગાડી છે વેગન આર જી વેગન. એ ગાડીથી સામેથી ગાડી આવશે અને સીધી દિવાલને અડાડી દે એવું કંઈક ધમાકો કરવાનો છે. ફોટો પાડો પાડી લે. હાલો તો ભાઈ મસ્ત મજાની આપણે દિવાલ છે ને થઈ ગઈ છે અને ભાઈ સ્પીચ આપશે. બોલો ભાઈ બે શબ્દ. તો મિત્રો આ મારા બ્લોગમાં મુકાશે એટલે કે આના બ્લોગમાં નહીં મુકાય. તો આપણે અત્યારે આવી ગયા છીએ રુદ્રાક્ષભાઈના ઘરે. જોઈ શકો છો ને ઓલું લાઇટિંગનું કામ આપણે જ કરેલું છે. અગરબત્તી લઈને આવ્યા એમ? અગરબત્તી, ફટાકડા, દરેક સામાન જેનાથી ભડાકો થાય. જય હો. ઓહો ને વાલા ભાઈ આપણે છે ને દિવાલ ઉડાડવાની છે એટલે દિવાલમાં થોડાક ફટાકડા નાખી દેવું એટલે દિવાલ ફાટે. એ દિવાલમાં નહીં. નીમાં ભાઈ હા ભાઈ સમજો ભાઈ લાઈટ બાઈટ એક નંબર સેટિંગ કરી નાખ્યું હે. એમ દેખા એ લાઈટમાં નથી દેખાતો સમજો. રાખ તો તાર મોઢા ઉપર ચમકે હો ભાઈ એકદમ રિયલ. બોમ્બ ફોડે એનો વાંધો નહીં પણ મોઢા ઉપર આવશે કાલ પાછું પેપર જોવા આવવાનું છે એટલે લાઇટિંગ લઈને આવી ગયા. બહાર નીકળું છું, વેગનારમાં જાઉં છું. ત્યાંથી પછી આપણે રોડે ચડાવતો એની રીતે બતાડીએ. પકડતાનીમાં ભાઈ આપણે હે ને 4 વ્હીલનો એક સીન લેવાનો છે. તો 4 વ્હીલમાં આપણે આ આઈફોનથી એક પાછળથી સીન લેવાનો અને એક આગળથી સીન લેવાનો. તો એ રીતનું કંઈક એકદમ પ્રોપર. અમારી પાસે ખાલી એક છે ને ઇક્વિપમેન્ટ નથી, ખાલી સાધનો નથી, કેમેરા બેમેરા. બાકી અમારું કામકાજ પૂછો કેવું છે. જોરદાર કામકાજ છે આપણું. ભડાકા બડાકા તમે જો ખાલી તમને મજા આવે ખાલી આમ જો ઝૂમ
હમણાં ગાડી ઉડાડવાની થાય હમણાં કે વેગેનાર ઉડે તો જા નકર બાવળિયામાં બાવળે એમ એટલે બહારનો કેમેરામેન આપણે છીએ અને હજી એક ડ્રાઈવર સાહેબ આવે નિમિત સર હા હાલો આવે જો હાલો ભાઈ આપણે હે ને એક સીન તો ઉતરી ગયો મસ્ત મજાનો અને બીજો સીન પણ ઉતરે છે અને જો ભાઈ બીજી વાર 4 વ્હીલ વાળીને આવે છે ભાઈ જો હવે મને એવું લાગે છે પુષ્પા 3 માં શૂટ કરવા આવ્યો હતો કારણ કે હવે માંગશે બે શબ્દ અગરબત્તી જો નાની થઈ ગઈ હવે બીજી લાવવી પડશે બીજી ફટાકડો શાંતિ ફોડશો ફટાકડો તો તોય ફૂટે હો ભાઈ મારો છે આપણે 4 વ્હીલ પટકાડવાની ભાઈ અલા 4 વ્હીલ પટકાડી બધું ઉડાડવાનું ભાઈ એવું પડે હજી ઘણું છે ઘણું છે એમ તો 4-5 વેદ જેટલું છે ભાઈ હજી કેમેરા સેટઅપ કરવાનું બાકી છે એક ફોન અહીંયા મૂકી દેવો છે ઓલા પાર્ટ્સનો એનો એક મોબાઈલ ત્યાં મૂકી દો એક ફોન અહીંયા હજી ઉડાડવાનું નથી આપણે હા અત્યારે ખાલી ઓલો ભાગો આપણે કરવો છે હમ. એની હાટું છે ને કઈ રીતે કરશું કહું ક્રોસમાંથી લેવું પડશે અહીંથી આ એંગલ રહેશે આપણું આની ખાલી કોર દેખાવી પડે હમ. અને અત્યારે ફોકસ આ બરોબર ભાઈ મસ્ત મજાનું અત્યારે આમ જો બધું ઉડાડ નાખ્યું આમ જો ચિત્રા ઉડાડ નાખ્યા અને એ સીન તમને હે ને રુદ્રાક્ષ ત્રિવેદીના ઓલી ચેનલ ઉપર મળી જાય અને એ ફૂલ વિડીયો આવશે ને ત્યારે જ તમને જોવા મળશે બાકી આ સીન તમને આ વ્લોગમાં અડધો જ જોવા મળશે ભાઈ જરીક એવું આપણે ગામ આપણે બહાર ગયા હોય ને સમજો ઝાકળ આવી જાય આ બધું શિયાળાનું વાતાવરણ કહેવાય ભાઈ ઝાકળ જ આવી જાય મોટા નવું પ્લેન્ડર લાવ્યો તારો વિડીયો યાદ છે ને મેં ઉતાર્યો મસ્ત મજાનો સમજો ને ભાઈ ગ્રીન સ્ક્રીનનો પડદો હે ભાઈ આ એક નંબર અને વિડીયો ઉતારવો હોય ને સમજો એક નંબર સમજો અહીંયા મારા ભાઈ દુબઈ મૂકી દો ને તોય આવે હવે ચિંતા જ નહીં ક્યાંય જવાનો ખર્ચો જ નહીં બધે સમજો ઘર બેઠા દુબઈ આવું કંઈક પીસી સેટઅપ છે ભાઈ રુદ્રાક્ષભાઈનો હા આવી ગયા તો હવે હું તમે અહીંયા ફેરવી નાખ્યું સેટઅપ જૂના ઘરે સ્ટુડિયો ઉડી જવાનું રેડી એક જ જગ્યાએ બોલ્યું એક જ જગ્યાએ બધું આ રૂમ ની અંદર બધું આજે તો જે બધું બાકી આ એટલા બધા જૂના ઘરે જ ઉતાર્યું ઓલે અહીંયા ઉતાર્યો તો આજ પૈસા વાળો મૂક્યો તો કઈક પપ્પા દિવાળીમાં ખર્ચ કરે ઈ ઓલા કરે આ જી હમણાં સાંજે જ બેઠું હા આ જ બેન ફોલો કારણ કે આખું આમ કવર જ થઈ જાય આખી દી. હા શૂટ ટાઈમ કર્યું લીવડું હા બસ યાર શૂટ બૂટ બધું એક નંબર પીસી સેટઅપ મહેમાન શ્રી આને ચાલુ કરવાની જો આવી રીતે એક આરે આમ જો આમ સમજાણું આમ આમ ટૂંકમાં આમ હું તાવ આમ કેમ અચાનક હું આમ જેવો બેઠો થાવ ને એટલે તમારે લાઈટ કરવાની ડન મસ્ત મજાની એક ક્લિપ લઈ લીધી છે ફટાકડો ફોડતા હોય એવો મસ્ત મજાનો અને હવે બીજો ક્લિપ આવશે એ હમણાં થાય બધું થઈ જાય બોલ જય બાપા कचरा शूटिंग पे आ गया क्या बोल जय बब्बा की ભાઈ તમે કોઈ વ્લોગ વધારે જોતા નથી વ્યૂ ડાઉન થઈ ગયા છે આપણી ચેનલમાં તારો વિડિયો મહિને એકવાર કાંઈ નહીં વિડીયો બધા જોજો ને વ્યૂ આવે એવું કરજો કાંઈક તો કંઈક હાલે અગર આમ નામ યુટ્યુબ ક્વિટ કરવું પડશે એક દી વિડીયો આવશે આઈ ક્વિટ યુટ્યુબ ભાઈ આજનો વાગી ગયા છે બાર ને મસ્ત ઊંઘ આવે છે હવે ઓલું સેટ એ હશે કાંઈ ને સુઈ જાય